પ્રશ્ન લઈને આવ્યા છીએ કે જેણે આખી જિંદગી ગાળિયા શીખ્યા છે અને એવા ખ્યાલ કર્યા છે, એનું નામ આપણે નથી અત્યારે દેવું, અત્યારે ખાલી એના કાંડ જ દેખાડવા છે. એટલે હવે કેવું પડે છે કે માનનીય સર્વશ્રી, તમે સુધારામાં આવો છો તો ઠીક છે, નકર પછી બીજા ભાગમાં તમારા પાછા કાંડ દેખાશે. માનનીય સર્વશ્રી રાજુલા તાલુકાના ગામડાની અંદર છે અને એના કાંડ એવા છે કે પીપાઓ બોર્ડની અંદરથી ઘણી વસ્તુઓ એને ઉપાડેલી છે. પછી ગ્રામ પંચાયતના કામ રાખે, કામ રાખ્યા પછી લેબરને બોલાવે. મહાત્મા ગાંધીની 150મી જયંતિ ઉપર જે બોર્ડ ઉભા કરવાના હતા એ બોર્ડ નિમિત્તે મજૂરોને બોલાવવામાં આવે અને મજૂરી દેવામાં નથી આવતી. પેવિંગ બ્લોકનું કામ કરવામાં આવે, કામ પૂરું થાય એટલે મજૂર એવું કહે છે કે સરપંચ પૈસા જોહે, તમારા ખાતામાં આવી જાય. આવું મીઠું મીઠું બોલી અને કે તમે જાઓ, તમારા ખાતામાં હમણાં પૈસા આવે છે. અને પછી આજકાલ પછી રોડ કામ આવે, રોડ કામની અંદર મજૂરોને બોલાવવામાં આવે, પેમેન્ટ કરવામાં આવે અને એની પૈસા પાછા હાથ ઉછીના લઈ લેવામાં આવે અને કે તમને સોમવારે હું આપીશ. અને સોમવારની બદલે વરસ થઈ ગયા 7 થી 8. આ વસ્તુઓના આપણી પાસે પુરાવા છે. તો આ સરપંચને દીકરા ગાળિયા કરવા સિવાય કઈ આવડતું નથી. સિમેન્ટ વાળા, લોખંડ વાળા, મજૂર, ખેતરના મજૂર અને આ બધા એવા ગાળિયા કરે છે. એટલે કેવું પડે છે કે માનનીય સરપંચ, હવે તમે સુધરી જાઓ તો સારું છે, નગર પછી બીજા ભાગની અંદર તમારા ઓલા નિશા મેડમ છે ને, એ નિશા મેડમની કહાની પુરાવા સાથે પડી છે. પછી